કચ્છ પરગણા થરાદી મેમન કાઉન્સિલનું પ્રથમ કારોબારી અધિવેશન દાદાની જાલ, સાંચોર મુકામે યોજવામાં આવ્યું. જેમાં નવા વરણી થયેલા કાઉન્સિલ નામ પ્રમુખ જનાબ હાજી શબ્બીરભાઈ દિયોદરવાલા, ઉપપ્રમુખ હાજી ઇકબાલભાઈ શરીયદવાલા, હાજી શકુરભાઈ સાંચોરવાલા અને પરગણા પ્રમુખ સાહેબો, કારોબારી સભ્યો અને આમંત્રિત સભ્યોની હાજરી માંગ સૌ પ્રથમ મુફ્તી મંસૂર સાબ દ્વારા કુરાન પાકની તિલાવતથી કરવામાં આવી. ત્યારબાદ મો. ઝહીર અબ્બાસ સાબે પોતાની ટૂંકી તકરીર માંગ સમાજને એક થવાની હાકલ કરેલ. જેઓ સમાજના હોદ્દેદારો છે તેઓ એ ખાદિમ બનીને સમાજની ખિદમત કરવી જોઈએ અને સમાજની બધી કુસંબ, ભેદભાવ, આપસી મતભેદ દૂર કરીને સમાજના વિકાસને વેગ મળે તેવું કાર્ય કરવા માટેની દરખાસ્ત કરેલ. ઉપપ્રમુખ હાજી ઇકબાલભાઈ શરીયદવાળાએ આવનાર તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરેલ. પછી જનરલ સેક્રેટરી હાજી શકુરભાઈ સાંચોરવાલાએ ગત વર્ષનો હિસાબ કિતાબ રજૂ કરેલ અને નવા સત્ર માંગ સમાજને આગળ લાવવા માટે થોડા ફેરફાર હાજર રહેલ તમામ કારોબારી સભ્યો, પરગણા પ્રમુખો વગેરે નામ મંતવ્યો લઈને રજૂ કરેલ, જેને હાજરજનોએ સર્વાનુમતે મંજૂર કરેલ. ત્યારબાદ નવી કમિટીઓની રચના અને કમિટીઓના સભ્યોની વરણી કરવામાં આવેલ તેમજ કાઉન્સિલના જોઈન્ટ સેક્રેટરી તરીકે હાજી હનીફભાઈ ભાભરવાળાની નિમણૂક કરવામાં આવી હતી. સમગ્ર મીટિંગ દરમિયાન સાંચોર સ્થાનિક જમાતના સભ્યોની ખિદમત પ્રશ્નીય રહેલ અને કોઈ તકલીફ રહી ગયેલ હોય તેની ગુલાબનબીભાઈ સાંચોરવાળાએ તેની દિલગીરી વ્યક્ત કરેલ અને આગામી કારોબારી મીટિંગનું આયોજન થરાદ મુકામે રાખવામાં આવશે તેવી જાહેરાત બાદ મીટિંગની પૂર્ણાહુતિ કરવામાં આવેલ. અહેવાલ ઇદ્રીસભાઈ રાજવાણી.
ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક કરો અને શેર કરો.